નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં કિશન મહારાજ। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન। હિરલબેન, આપને પણ નમસ્કાર, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કયો આપણે એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનો પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। તો આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું કાલના દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીએ તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો। પંચાંગ કાલે પહેલા તો તારીખ 8/2/2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081। કાલે બહુ મોટી 11 છે, મહાસુદ 11। મૃગશીર્ષ નક્ષત્ર, મિથુન રાશિનો ચંદ્ર અને ક, છ ને ધ મૂળાક્ષર છે। વૈદ્રુત નામનો યોગ તો વણિજ નામનું કરણ છે। હવે પંચક કે વિછડો આવતીકાલે નથી, એટલે કે દિવસ બહુ જ સારો અને ચોખ્ખો દિવસ છે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા। આજે પણ દિવસ બહુ જ સારો છે। આજે દસમ ને શુક્રવાર છે, તમે જોજો આજના દિવસના સૌથી વધારે હાઈએસ્ટ લગ્ન હશે। આજે આપણે મુદ્દો પણ એ જ લેવાનો છે, લગ્ન માટેનો શરણૈયો જે લોકોને બહુ શોખ છે વગાડવાનો, એનો પણ આજે વિશેષ આપણે વાત કરીશું। પણ ટૂંકમાં આજે અને કાલે 2 દિવસ બહુ સારા છે। આજે તમે જોશો સૌથી હાઈએસ્ટ લગ્ન જોવા મળશે। મકર રાશિનો સૂર્ય, ચંદ્ર મિથુન રાશિનો, સવારના 7:16 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:31 કલાકનો છે। 2:26 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 4:46 છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:31 થી 1:15, બપોરના 12:31 થી 1:15 અભિજીત મુહૂર્ત છે। પણ રાહુકાળ જે ચાલે છે આવતીકાલે 10:06 થી 11:29 રાહુકાળ છે અને રાહુકાળ દરમિયાન આમ તો કોઈ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય। દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો, શનિવારી રાહુકાળ મુસાફરી માટે સારો નથી કીધો, તો શનિવારી રાહુકાળમાં ક્યારે પણ મુસાફરી ના કરવી તેનું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ સારો, 11નો દિવસ, નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે કે અન્ય કોઈ પણ સારા કાર્યોમાં આગળ વધવું છે, કાલે ચોક્કસથી થઈ શકે, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિનની વિશેષની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। કાલે 11 છે, ભગવાન હનુમાનજીનો દિવસ છે। પંચમુખી હનુમાનજીનો એક ફોટો જો કાલે પાકીટમાં કે ઘરની બહાર લગાવો તો તમારા જીવનમાં કોઈ દિવસ આધિ વ્યાધિ કે ઉપાધિ આવતી નથી। ઘરની બહાર કાલે એક પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવાથી કે તમારા પાકીટમાં એક પંચમુખી હનુમાનજીનો ફોટો રાખવાથી તમારા ઘરની દરેક સંકટો દૂર થાય છે। કાલે મોટી 11 જયા એકાદશી છે। કાલે જયા એકાદશીમાં ભગવાન વિષ્ણુનું પણ નામ એટલું જ સારું, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી। આવતીકાલે શનિવારે 11ના દિવસે પહેલા તો પીપળે જળ ચડાવવાનું, પીપળે જળ ચડાવીને ભગવાન વિષ્ણુનું નામ બોલવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ને પછી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1001 ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરો એટલે તમારી 11 ફળે। અને શક્ય હોય, સમય હોય તો દસમ સ્કંદનો પાઠ પણ કરજો। આવતીકાલે દસમ સ્કંદનો પાઠ કરવાથી પણ સારું રહેશે। તો આટલું કાલે અવશ્ય કરીશું, લાભ થશે ચોક્કસથી। કાલે જયા એકાદશી છે, સારું એવું કામ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું ચોઘડિયું કાલે શુભ છે, જે સવારના 8:40 થી 10:05 કલાકનું છે। તો કાલે પહેલું ચોઘડિયું 8:40 થી 10:05 સારું છે। પછી આવશે લાભ ચોઘડિયું, પછી તો 10:05 થી તો રાહુકાળ બેસશે એટલે તો કોઈ કામ નહીં થાય। પછી આવશે લાભ ચોઘડિયું 2:18 થી 3:42, પછી આવશે અમૃત ચોઘડિયું 3:42 થી 5:06 કલાકનું। આ થયા સવારના ચોઘડિયા। હવે રાત્રિનું ચોઘડિયાની વાત કરીએ તો રાત્રિનું લાભ ચોઘડિયું રહેશે 6:31 થી 8:06 કલાકનું। પછી આવશે શુભ ચોઘડિયું 9:42 થી 11:18 કલાકનું અને પછી આવશે ફરી છેલ્લું અમૃત ચોઘડિયું જે રાતના 11:18 થી 12:53 કલાકનું છે। તો કોઈ પણ પ્રકારના કાલે રાત્રે તમારે નામ સારા એવા
કોઈ કાર્યો કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે કે લાંબી મુસાફરી કરવી છે, તો આ સમયમાં કરો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, યુવક અને યુવતીને લગ્નનો ઘણો હરખ હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે લગ્નની વાત ક્યાંક અટકી જતી હોય છે, લગ્ન સુધી પહોંચી જ નથી શકતી. ત્યારે આ જે લગ્નની વાતો અટકી જતી હોય છે તેની પાછળ કયો ગ્રહ જવાબદાર હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અમારે ઇનુલબેને. આજે તો પહેલા તમે જુઓ તો આજે સૌથી વધારે લગ્નોની વાતો ચાલે છે, લગ્નની સિઝન ચાલે છે. એટલે આમાં કેવું થાય, લગ્નની સિઝનમાં જે યુવક કુંવારા છે, યુવકના લગ્ન કે યુવતીના લગ્ન નથી થતા, એ લોકો શું કરે? એ લોકો બિચારા મોતિયા મારે, આંખો બાપડામની નાની થઈ જાય, કારું બધાના થઈ ગયા ને અમે રહી ગયા. પછી એમના માતા પિતા લગ્નની વાતો આગળ વધારાવડાવે, છોકરો છે, આ છે, આમ તેમ, બાયોડેટા એક્સચેન્જ થાય, કોઈક જગ્યાએ વાતો આગળ વધે, પણ છેક આયેલી વાતો બધું ફિક્સ થતું હોય ને અટકી જાય છે, વાતો આયેલી અટકતી હોય છે. લાગે કે સાલું બધું કમ્પ્લીટ જ છે, હવે ગોઠવવાની તૈયારી, આ વર્ષે આ લોકોના થઈ ગયા, આવતા વર્ષે તો આપણો વારો આવી જ જવાનો છે, પણ કોઈ હિસાબે અનાયાસે વારો આવતો નથી. લોકોની શરણાઈ વાગી જાય છે ને આપણી રહી જાય છે. વાંધો નહીં સાહેબ, આપણી બી વાગે, આ તો શરણાઈઓ થોડી મોડી વાગે એટલું સારું, વરખ ના હેલી નહીં થવાનું, નહીતર તો લોચો થાય. પણ શરણાઈઓ તો વગાડવી પડે, સ્વાભાવિક છે. તો કયો ગ્રહ જવાબદાર છે કે જો તમે તમારા લગ્ન માટે ખૂબ પ્રયત્નો કરો છો, માતા પિતા પ્રયત્નો કરી રહ્યા છે, અન્ય સંબંધીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે બાળક કે બાળકીના લગ્ન થઈ જાય, પણ સામે એવું પાત્ર નથી મળતું, અથવા તો પાત્ર જોડે સેટ નથી થતું, કે કોઈ એવું મેચિંગ નથી થતું, તો કુંડળીમાં જે 7મું સ્થાન છે એ લગ્ન જીવનનું સ્થાન કીધું છે, દાંપત્ય જીવનનું સ્થાન કીધું છે. 7મા સ્થાનમાં શુભ ગ્રહો હંમેશા સારા ફળ આપે. તમે જોજો કે ભાઈ લગ્નની વાતો ચાલુ થઈ, એકાદ છોકરી, એક કે બે છોકરી, અને આમ સેટ થયું, મેચ થઈ ગયું, ચટમંગની પટ વિવાહ થઈ ગયું, ગોઠવાઈ જ ગયું, અને અમુક લોકો વર્ષો વીતી ગયા પણ મેળ નહીં પડતો. તમે જોતા જ હશો, તમારી આજુબાજુમાં કેવાય કિસ્સા હશે કે આમ જોવા ગયા, 1-2 મીટિંગ થઈને ફિક્સ થઈ ગયું, અમુક લોકો 20 મીટિંગ થાય, 5 મીટિંગ થાય, 10 મીટિંગ થાય, વાતચીત થાય, પણ જે સીધી લીટીએ મેળ પડવો જોઈએ નથી મેળ પડી શકતો. તો એમાં 7મું સ્થાન તમારું કુંડળીનું બહુ મહત્વનું ફળ આપે છે. 7મા સ્થાનમાં શુભ ગ્રહ છે, જેમ કે 7મે ચંદ્ર છે, 7મે શુક્ર છે, 7મે ગુરુ છે, કે પછી 7મે બુધ છે, તો તમારા લગ્ન તરત થઈ જશે, ફટ દઈને ફટ. એમાં પણ 7મે શુક્ર કે ચંદ્ર હશે ને તો તમારી છોકરી કે છોકરો એકદમ સરસ દેખાવડો મળશે, તરત લગ્ન થઈ જશે, અથવા તો પ્રેમ લગ્ન કરવાની ઈચ્છા છે, તરત માની બી જશે. તમને એવું હોય કે કેવી રીતે માનશે, પણ થઈ જાય. એ બધું શુભગ્રહનું ફળ છે. 7મે કોઈ શુભગ્રહ હોય તો બધી રીતે સેટ થઈ જાય. પણ જ્યારે 7મે શુભગ્રહ નથી હોતા, 7મે પાપગ્રહ બેઠા હોય છે, કે 7મે શુભગ્રહ સાથે અન્ય પાપગ્રહની દ્રષ્ટિ કે પાપગ્રહ બિરાજમાન હોય, અને જ્યારે આપણે જે મેઇન મુદ્દો છે કે ઘણી વખત વાતો આવે, છેક સુધી પહોંચે ને અટકી જાય, ત્યારે 7મા સ્થાનમાં 2 થી વધુ પાપગ્રહ, 7મે રાહુ કે કેતુ, કે પછી 7મે સૂર્યની સાથે અન્ય પાપગ્રહોનું જોડાણ હોય છે, ત્યારે તમારી છેક સુધીની વાતો આવેલી ક્યાંક ને ક્યાંક અટકે છે, કોઈ જગ્યાએ મેળ પડતો નથી. તો આવા સમયમાં શું કરવું? 7મા સ્થાનને સુધારવા, લગ્ન જીવનનું દાંપત્ય જીવન સેટ કરવા શું કરવું? તો આપણા પુરાણોમાં પતિ પત્નીને લક્ષ્મી અને નારાયણ તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જો તમારા લગ્નની વાતો અટકી છે, માતા પિતા ખાસ ધ્યાન રાખજો, તમારા બાળક કે બાળકીની લગ્નની વાતો આવીને અટકી જાય છે, એના મુખથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવો. નામાવાલીની વાત નથી, પાઠની વાત છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ. જે લોકોને લગ્નની વાતો આવીને અટકતી છે, નથી થતું, બાયોડેટા એક્સચેન્જ થાય છે પણ આગળ નથી વધતું, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બહુ જ સારો રહેશે, ઉત્તમ રહેશે. તમારા દાંપત્ય જીવનમાં તમે જોજો, તરત
સીધી લીટીએ ગાડી પહોંચશે. તો દર્શક મિત્રો, સરસ મજાનો ઉપાય પુરાણોના હિસાબથી વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે જે વ્યક્તિના જીવનમાં લગ્નની ઉપાધિ ચાલતી હોય, લગ્ન ના થતા હોય કે લગ્નની વાતોમાં સરખું ના બંધ બેસતું હોય, એ વ્યક્તિ વિષ્ણુજીના દરરોજ જે સ્મરણ કરે છે, લક્ષ્મી નારાયણને સ્મરણ કરે છે, ત્યાં એના વિવાહના યોગો પ્રબળ થાય છે, વહેલી તકે થાય છે. તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દર્શક મિત્રો સારો. આવતીકાલે જયા એકાદશી છે, કાલથી શરૂ કરી દેજો. પછી તમારી બેન્ડ બાજા ને બારાત તૈયાર. પછી તમારી બી બેન્ડ બાજા વાગે. હો, બે બાજુ હોય, એક પહેલા લોકો ખુશ થઈને વગાડે, પછી તમારે વાગે. થયા કર, ચાલે. તો દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાનો આપણે ઉપાય આપ્યો છે. કાલથી શરૂ કરવાનું છે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિના કાલે બાળકો પાસેથી ઈચ્છિત માહિતી મળે. અમુક વખત બાળકો કેવું છે કે તમને ભ્રમિત કરતા હોય છે, તો બાળકો પાસેથી સાચું અને સારું જાણવા મળશે. પ્રેમ સંબંધમાં મધુરતા વધશે. દ્રષ્ટિકોણ બદલાય. તમારો જે વિચારવાનો નજરિયો છે, વિચારવાની જે સમજ છે, તે વિચારવાની સમજ બદલાશે, વિચારવાનો નજરિયો બદલાશે. શાંતિની પળોનો અનુભવ, હળવાશની પળોનો અનુભવ તમે પોતે કરી શકશો. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિનો જો વાત કરીએ ને તો અવરોધ આપમેળે દૂર થાય. અમુક અસુરી શક્તિ તમને હેરાન કરતી હોય, અસુરી નેગેટિવિટી હેરાન કરતી હોય ને, ઓટોમેટિક કાલે દૂર થવાની છે. ધીરે ધીરે બધું સારું થવાનું છે. મેં આવી રીતે એક વાત કરી તો કે હા સાહેબ, તમારી વાત સાચી, તમારું રાશિ ભવિષ્ય સાચું. મારી સાસુ કાલે બહાર જવાની છે 10 દિવસ માટે. મેં કીધું ઓ સાહેબ, તમે કોઈક દિવસ મને માર ખવડાવશો. આવું નથી. એટલે કે અસુરી શક્તિ બધી એમ. એવું નથી, એ તો બીજી નેગેટિવિટી છે. આવું છે. વ્યવસાયમાં અમુક લોકો હશે રાખે, વ્યવસાયમાં પ્રગતિ થાય, વેપાર ધંધામાં લાભ થાય. આરામ પૂરતો કરવો, શરીરને આરામ આપજો. વૃષભ રાશિ સારું રહેશે. ભાઈ બહેનથી ફાયદો થાય, ભાઈ બહેનથી લાભ થાય. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ સોદો તમારા પક્ષમાં રહે. વેપારને લગતી મીટિંગો કરવી છે, વેપારને લગતા સારા એજન્ડા કામો કરવા છે, કે પછી કોઈ મોટા પ્રોજેક્ટમાં આગળ વધવું છે, તો મિથુન રાશિનો કાલનો દિવસ ફેવરવાળો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે. નજીક છે પરીક્ષાઓ. વિદ્યાર્થી વર્ગ ટીવી અને મોબાઈલમાં સમય ઓછો અને ભણવામાં સમય વધારે કરજો. તમારા માટે સારું છે, ભવિષ્ય માટે સારું છે. કોઈ પણ સંજોગોમાં હિંમત નથી હારવાની. જે થશે અને જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે. પ્રેમની લાગણી, પ્રેમનો સંબંધ બંધાશે. નારંગી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિવાળાને લોકો પાસે અપેક્ષા વધારે રાખી રહ્યા છે. અપેક્ષા નહીં રાખવાની, આત્મનિર્ભર. આપણે આશા રાખીએ કે ભાઈ આપણા નજીકના વ્યક્તિઓ આપણું કામ કરે, પણ કોઈ અનાયાસે થાય ના થાય, આપણે આપણી રીતે કામ કરતા રહીશું. જીવનસાથી જોડે દિવસ સારો જશે. તમારી તમને કાલે ગુલાબની પાંખડીઓ આલે, ચોકલેટો આલે, કે સરસ મજાના સંગીત સંભળાવે. બહાર કાલે હરવા ફરવાની મજા સાથે દિવસ કર્ક રાશિવાળાને સારો જવાનો છે. કાર્યસ્થળ ઉપર નવા લોકો સાથે મેળાપ થાય ને નવા લોકો સાથે કામ કરવું પડે. ઉચ્ચ અધિકારી સાથે નિકટતા વધશે. મોટા અધિકારીઓ જોડે મિત્રતા સંબંધ, ગાઢ સંબંધ વધશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો નાણાકીય રીતે, પૈસાની રીતે તમારી દિવસ તમારી ફેવરમાં છે. ગાંધીજી તમારી જોડે આવતા રહેશે. ગાંધીજીના દર્શન થતા રહેશે. જીવનસાથી જોડે પણ સારું છે. લોન તમને પરત મળી શકે છે. નાની મોટી જગ્યાએ લોનની કોઈ પણ પ્રકારની તકલીફ હોય દૂર થશે. સલાહ લીધા વગર કાર્ય ક્યાંય ના કરતા. કોઈ પણ પ્રકારનું કામ કરો સાચી સલાહ લઈને કરજો.
અને ઉતાવળિયું કાર્ય કરવાથી કોઈ ફાયદો ના થાય. જે પણ કરો શાંતિથી સમજીને કરજો. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. પ્રેમનો પ્રસ્તાવ હવે નજીક આવે છે, બધા ગુલાબના દિવસો. કન્યા રાશિ પ્રેમનો પ્રસ્તાવ આવે, લગ્નની વાતો આવે, લગ્નની વાતો આગળ વધે, કોઈ મનગમતું વ્યક્તિ મળે, ભેટ સોગાદો મળે. આપેલું વચન પૂરું કરજો. તમે જે પણ કોઈને વચન આપેલું હોય એ વચન પૂરું કરજો. પછી ધ્યાન રાખવાનું બધાને, પછી બધા વચન નહીં આપવાના. અમારે ત્યાં એક જણ આવ્યું હતું કે મહારાજ મેં મારા વચનો પૂરા કરું છું ને એમાં મારી પત્ની મને બહુ મારે છે. મેં કીધું કેમ? મેં કે જેટલી પણ સારી મિત્રતા કરે અને હું કહું છું કે ભાઈ હું પ્રેમ કરીશ, તને સાચવીશ, રાખીશ, તો મારી પત્ની મારે છે. તો મેં કીધું ભાઈ આવા વચન આપો તો જીભ જ કપાઈ જશે, પછી વચન આપવા માટે લાયક જ નહીં રહો. એટલે સમજી વિચારીને બધાને વચનો આપવાના. વાહન ખરીદવાની યોજનાઓ સફળ થશે. તમારી કોઈ ગણતરી છે નજીક સમયમાં નવી વસ્તુઓ લાવવાની, નવું સાધન, નવી ઇલેક્ટ્રિક વસ્તુ તો સારી થશે. પોપટી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો હેલો હલો. હેલો. જી જણાવો. હા, મારા દીકરાનો જન્મ 3:15 થી 4 ની વચ્ચે છે, 10/10/2000 અને અમદાવાદ. જી. તો મને પાક્કો ટાઈમ ખ્યાલ નથી. તો દીકરા 10/10/2000, તો એનો લગ્નનો યોગ ક્યારે? હવે અમે જોઈએ કે હજી થોડો ટાઈમ લાગશે એ રીતે રાખે છે. હવે કુંભ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 12ની તિથિ, મંગળવારનો દિવસ હતો. 7મા સ્થાનમાં ગુરુ અને શનિ બેઠા છે. વૃષભ રાશિનો તમે જોવા જાવ તો ગુરુ અને શનિ છે. લગ્નમાં લગભગ 1.5 વર્ષ હજી પણ રાહ જોવી પડે એમ છે બેન. 1.5 થી 2 વર્ષની અંદર તમારા છોકરાના લગ્નના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. ત્યાં સુધી એક કામ કરો, શક્ય હોય તો એને એક પુખરાજનો રત્ન પહેલી આંગળીએ પહેરાવો, જેથી એના લગ્નના યોગ વહેલી તકે પ્રબળ થાય. પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં પહેરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. જી જણાવો. હેલો. હાજી બોલો બોલો. બોલો. મહાદેવર. મહાદેવર. 26/10/1999. સમય? 26/10/1999. જન્મનો સમય શું છે સાહેબ? રવિવાર 9:45 સવારે, સુરેન્દ્રનગર. જી, પહેલા આપનો ટીવીનો વોલ્યુમ ઓછો કરી દો. શું પ્રશ્ન છે આપનો? આપનો સવાલ શું છે? આપને વિનંતી, આપના ટીવીનો અવાજ તમે બંધ કરી દો. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. જી જણાવો. મારા ભાઈનું નામ નિશાંત છે. જી. જન્મ હેલો. સમય અને સ્થળ. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ સમય છે 2/10/1992. જી. જન્મ સમય સવારે 4 થી 5 ની વચ્ચે. જન્મ સ્થળ સત્તાપર, જામજોધપુર જિલ્લો. જી. સવાલ શું છે? એના લગ્ન ક્યારે થાય? જી. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. હવે 7મા સ્થાનનો માલિક શનિ મકર રાશિનો 6ઠે બેઠો છે. કુંડળીમાં મંગળ કેતુ જોડે છે ને રાહુ 5મા સ્થાનમાં છે. હવે મહાદશાની વાત કરીએ તો સૂર્યની મહાદશા ચાલી છે. ચંદ્રની અંતરદશા 29/5/2024 થી 5/4/2025 પૂર્ણ થશે અને પછી રાહુની બેસશે. એટલે કે જો થઈ જાય તો આ એપ્રિલ પહેલા થાય, નહીતર તો તમારે સીધું 2026ની માર્ચની રાહ જોવી પડશે બેન. 2026ની માર્ચ પછી થશે. થઈ જાય તો આ એપ્રિલ મે પહેલા થઈ જશે, નહીં તો 2026ની માર્ચમાં ચોક્કસપણે એમના લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હા.
જી જણાવો. હા, જય મહાદેવ. જય મહાદેવ. હા, હું મારા ભાઈ માટે પૂછું છું. મારા ભાઈની જન્મ તારીખ છે 9/9/77. 9/9/77. હા, રાતના 9 કે સાંજે સવારના એ મને ખ્યાલ નથી, પણ એ અમદાવાદમાં જન્મ છે એનો. શું પ્રશ્ન છે? એ મારા ભાઈને મેરેજ થઈ ગયા હતા 2017 થી. એ ભાભી આવતા નથી અને છૂટું કરી, પણ છૂટું આપતા નથી અને કેસ ચાલુ છે. ભાઈ હજુ સુધી કેસમાં જ ફલાયેલો છે. ખાધા ખોરાકી માગે, હવે મકાન માગે. ભાઈ આમાં ને આમાં પૈસા આમ નામ જતા રહે છે. છૂટાવા નિવેડો આવતો જ નથી એનો. જો આનું કારણ કહું તમને કે 7મા સ્થાનનો માલિક સૂર્ય શનિ સંઘર્ષ યોગ બનાવે. સૂર્ય શનિનો પિતૃદોષ થાય. બીજું, મેં ફરીવાર પહેલા બી આપણે શોમાં ઘણી વાર કીધું છે કે જ્યારે કુંડળીમાં કેતુ 8મે કે 12મે હોય ને, એટલે કારણ વગર તમારા પૈસા નુકસાનીમાં જાય, પૈસા ફસાઈ જાય, કોઈ કરું કંપની લઈ જાય, કોઈને આપીએ પછી પાછા ના આપે. તો જ્યારે કેતુ 8મે કે 12મે હોય ત્યારે આવું સ્વાભાવિકપણે બને છે. હવે બેન, તમારા ભાભીને આપણે નથી આવું તો પછી જવા દો. અત્યારે જે પ્રમાણે એમની દશા ચાલી છે હાલમાં, રાહુની રીતે તો હેરાન થાય છે જ. એમાં પાછો ગુરુ હવે 2024ની ફેબ્રુઆરીથી ગુરુની દશા થયેલી, એટલે કે ગયા વર્ષથી થોડું કામ જોવા જાવ તો ધીમે ધીમે સરખું થાય. શનિની દશા આવશે 2026માં, એટલે કે હવે થોડોક સમય સાચવવાનું છે, પછી વાંધો નહીં આવે. ત્યાં સુધી એક સરસ મજાનો ઉપાય કહું. એક તો એમને કહેજો 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેલા પહેરી લે. 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરી લે અને નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્રો જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ રોજ સાંજે કરે 108 વાર. ત્રીજી વસ્તુ, શક્ય હોય તો દરરોજ જે હનુમાનજીને 7 લવિંગ ચડાવે, નહીં તો દર મંગળવારે ને શનિવારે તો આટલું અવશ્ય કરે. આનાથી એને ચોક્કસથી લાભ થશે. જે દરેક મુશ્કેલીઓ છે તેનું નિવારણ આવશે અને મોટા લાભ બી જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, જીવનસાથી તમને પૈસા, શોપિંગ કે નવી અન્ય વસ્તુઓ કરાવડાવે, લાભ કરાવડાવે. રાજકારણમાં તમારા વિરોધી કે તમારા નોકરીમાં જે વિરોધીઓ છે તે લોકો પરાજય થાય. તમારી સામેના કાવતરા, દુશ્મનો તમારી સામે જે કાવતરા કરતા હોય તે નિષ્ફળ જશે. પદ અને પ્રતિષ્ઠા સારો રહેશે. કાલે તુલાને મંગળ સારો બને છે, એટલે બધી રીતે લાભ થાય. કાળો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. તમારી પોતાની જે ખાસ સોના ચાંદી, પર્સ, પાકીટ કે અન્ય કિંમતી વસ્તુઓ છે તેનું ધ્યાન રાખે. સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો જોવાય છે. ગુપ્ત રોગોથી રાહત થશે. નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન લેશો તો સાચી સલાહ મળશે અને સારા કામો પણ થશે. શુભ કલર તમારો કાલે લાલ રહેશે અને શુભાંક 7 રહેશે. વાત કરીશું ધનરાશિને. કામમાં વ્યસ્તતા જોવાય. દિવસ તમારો સંપૂર્ણપણે કામમાં થાય. માનસિક શાંતિ મળે. મહેનતનું પરિણામ ચોક્કસથી સફળતાની આગેકૂચ તરફ લઈ જાય. સાથે લોકો તમારા વખાણ કરે. પોપટી શુભ કલર, શુભાંક 4 રહે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. સમજી વિચારીને નિર્ણય લે મકર રાશિ. કમરના લગતા કોઈ દુખાવાની સમસ્યા કાલે જોવાઈ રહી છે. સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો થતો જશે. સારા મિત્રો સાથે મુલાકાત થશે. સારા વ્યક્તિઓ જોડે કાલે મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને ધાર્મિક કામ સફળ થાય. દિવસ ક્યાંક ને ક્યાંક આળસમાં પસાર થાય. તમારા માટે કાલે તમે જુઓ તો કુંભ રાશિને તમારે દિવસ આમ ચાલ્યા કરે, કામ પૂરું થાય, અટકે. રાતો શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, અધૂરા જે કામ છે, મીન રાશિની વાત કરીએ છીએ, મીન રાશિ વાળાને કાલે અધૂરા કામ પૂર્ણ થશે. કોઈની સાથે દલીલમાં ના રહેવું. પરિણામો તરફ તમારા રહે. નવા વસ્તુઓથી, નવા અનુભવથી શીખવા મળે. આસમાની શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન.
જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો જન્મદિવસ આવતીકાલે છે તે લોકો માટે સર્વપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. કેવું રહેશે આવનારું ભાઈ કાલે ભવિષ્ય, જેનો પણ જન્મદિવસ છે. પેજ ઓફ સ્વોર્ડ્સ શું કહી રહ્યું છે? આંધા ઊંધી વાળું કાર્ડ છે, જનુનીનું કાર્ડ છે. આંધા ઊંધી તમારા જીવનમાં એટલે બધું વાવાઝોડું તમે ક્યાંય ફટકાતા નહીં હો ભાઈ, ધ્યાન રાખજો. નવા વિચારો, નવા આઈડિયા સાથે દિવસ સારો, સાથે નવા રસ્તા ખુલશે, નવી જગ્યાએ તમારું પ્રમોશન થાય, નવી વાતો આગળ વધે, સાથે તમારી શારીરિક મજબૂતી વધશે અને દરેક જગ્યાએથી નાના મોટા કામોમાં સફળતા મળશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને સંધ્યા કાળે ચડાવે. સંધ્યા કાળે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવશે. સુંદર અને સારું વર્ષ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.